મિત્રો આર્થિક સદ્ધરતા માટે ઘણા વિચારો કર્યા. હવે આપણે જલ ક્રાંતિ આર્કિટેક્ટ તરીકે ભારતના જળ સંચય અને સિંચાઈ વિકાસના બાબા સાહેબનું યોગદાન. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં પાણી માત્ર પ્રાકૃતિક સંસાધન નથી, પરંતુ જીવન, અર્થતંત્ર અને સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. પાણી વિના કૃષિ શક્ય નથી, કૃષિ વિના અર્થતંત્ર મજબૂત બની શકતું નથી અને અર્થતંત્ર વિના રાષ્ટ્રની પ્રગતિ અધૂરી છે. આ અનુસંધાનને લઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે જળ ક્રાંતિના આર્કિટેક્ટ કહીએ છીએ. એ બાબતના હું મિત્રોને વિનંતી કરું કે એમના વિચારો રજૂ કરે. રાણા સાહેબને આપો. પ્રશ્ન હોય તે આપણે હલ કરી શકીએ છીએ. બાબા સાહેબ આંબેડકર એક એવી વ્યક્તિ હતા કે જેમના વિશે તો એમને પોતે 32 હતી અને એમને એટલી થીસીસો લખી કે નોબેલ શાસ્ત્રથી માંડીને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી. વિકાસમાં જળ સંસાધન ક્ષેત્રે પણ બાબા સાહેબે મહત્વની ભૂમિકા ભજવી હતી. દેશના વિકાસ માટે 42 થી 46 સુધી વાઇસરોયની કેબિનેટમાં એ સહમંત્રી તરીકે જોડાયા હતા. તેમણે બહુહેતુક નદી ખીણનો વિકાસ, જળ સંસાધનનો ઉપયોગ, રેલ અને જલમાર્ગે, વીજળી બોર્ડનું નિર્માણ, કેન્દ્રીય જળમાર્ગ, સિંચાઈ અને નેવિગેશન કમિશન, સેન્ટ્રલ વોટર કમિશન, દામોદર વેલી કોર્પોરેશન, મહાનદી પર હીરાકુંડ ડેમનું આયોજન, સોન નદી પ્રોજેક્ટની સફળતામાં ડોક્ટર બાબા સાહેબે જળ સંરક્ષણને નોંધપાત્ર વિચારો કર્યા. આપણે તો ફક્ત એટલું જ જાણે કે બાબા સાહેબે ફક્ત બંધારણ આપ્યું, પણ બાબા સાહેબે બંધારણ નથી આપ્યું. બંધારણની સાથે તમામ આપણે અધિકારીઓને ફરજો પણ આપી છે અને તેમાં જળ ક્ષેત્રની અંદર જળ ક્રાંતિ આજે જો જળ એક જીવન છે. જો આપણે જળનો સક્રિય ઉપયોગ નહીં કરીશું તો બાબા સાહેબના મિશનને આપણે પાર નહીં પાડી શકીશું. બસ મને બોલવાની તાકાત નથી. મને આભાર. ખૂબ સરસ રાણા સાહેબ. આપના ખૂબ એમ કહી શકાય કે જે ડેમો બાબત બાબા સાહેબના વિચારો, વીજળી બાબતના બાબા સાહેબના વિચારો, ઉદ્યોગ માટેના બાબા સાહેબના વિચારો ખૂબ આપણે વિચારી શકીએ. અને આ દેશને આર્થિક સદ્ધર બનાવવામાં જો કોઈ પણ મોટો સિંહફાળો હોય તો એ બાબા સાહેબના વિઝનને આભારી છે. એ આપણે સૌએ આ દેશે સ્વીકારીએ. આજે નહીં તો કાલે સ્વીકારવું જ પડે. હવે બીજા કોઈ મિત્રો જળ સંપત્તિ અને જળ આર્કિટેક્ટ. હેલો, આપણે જાણીએ છીએ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, જેમ સરે કીધું. તો અહીંયા જ્યારે આપણે પણ ભણવામાં આવતું હતું કે અહીંયા 80 થી 90% લોકો કૃષિ ક્ષેત્રમાં જોડાયેલા છે. તો આપણે વિચાર કરીએ જ્યારે આપણે આ 80-90માં આપણે વાંચતા હતા ત્યારે હતું, બરાબર. તો બાબા સાહેબના ટાઈમ જ્યારે એ જેમ સરે કીધું કે 42 to 46 જ્યારે શ્રમ મંત્રી હતા એ દરમિયાન એમને કર્યું હતું. એમનો ઉદ્દેશ એ જ હતો કે સિંચાઈ ભાગમાં સિંચાઈ યોજના લાવીને ગરીબોનો ઉદ્ધાર કરવાનો. કેમ કે એમાં આપણા ઘણા બધા લોકો જેવા વંચિત લોકો હતા, ડિપ્રીવ લોકો હતા, બરાબર, જે લેન્ડ જેમની પાસે લેન્ડ લિમિટેડ હતો, લેન્ડ લેબર હતા, કે એ ક્ષેત્રમાં વિકાસ, ઔદ્યોગિક વિકાસ લાવવા માટે, લોકોને વધારે ઉત્પાદન કરવા માટે, લોકોનું એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવા માટે બાબા સાહેબનો એ ઉદ્દેશ હતો કે ભારત જેવા દેશમાં સિંચાઈ અને પાણીનો સારો ઉપયોગ થાય એ બહુ જરૂરી હતું. કે આપણે ત્યારે જોતા હતા કે નદીઓનું પાણી સમુદ્રમાં જતું હોય છે, ઘણી બધી નદીઓનું પાણી સમુદ્રમાં જતું હતું. ત્યારે એમને વિચાર કર્યો કે નદીઓને જોડવાનું, જેમ સરે કીધું કે સોનભદ્ર રિવરની જે વાત કરી કે બધા નદીઓને જોડો, જેથી કરીને પાણીનું નુકસાન ના થાય અને પાણીનો સારો ઉપયોગ થાય ને વધારે ઉત્પાદન આવે ને એમાં જ આપણે જે વંચિત, શોષિત કે જે ગરીબ પાયાના દરેક નીચે તબકાના જેટલા લોકો છે એમને મદદ થાય. તો આપણે જાણી શકીએ કે બાબા સાહેબે કોઈ એવો એક સમાજ, કોઈ એવો એક વ્યક્તિને નથી છોડ્યો કે જેના બદલ બાબા સાહેબે વિચાર ના કર્યો. તમે વિચાર કરો કે એ એક કૃષિની પણ એટલી જ વિચાર કરે છે, ફાર્મર માટે પણ એટલો જ વિચાર કરે છે, લેબર માટે પણ એટલો વિચાર કરે છે, જેમની પાસે લેન્ડ નથી એમને માટે પણ એમને વિચાર કર્યો કે એમની માટે પણ જોબ ક્રિએટ થવા જોઈએ. જો જે આપણે હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ આપણે જોઈ, બરાબર,
એનાથી આપણે જોઈએ છીએ આજે એટલું ડેવલપમેન્ટ છે અને આજે એટલો બધો મેન પાવર ક્રિએટ થયો છે. જય હિન્દ. થેન્ક યુ મિત્રો, આપણી દેશની જો ભૌગોલિક સ્થિતિના આધારે આપણે વિચાર કરીએ તો ભારતની અંદર અનિયમિત એક તો વરસાદ પડતો હતો, પાણીનું અયોગ્ય સંચાલન હતું, એટલે બ્રધરે જેમ હમણાં વાત કરી તેમ ફ્લડ આવતું હતું, વિસ્તારોમાં પૂર આવતું હતું, કેટલાક વિસ્તારો દુષ્કાળગ્રસ્ત હતા. તો આપણે એ બધાને એક આપણા દેશ માટે અવરોધ હતો મિત્રો. આ બધા અવરોધોને અને આપણા માટે ખૂબ મોટી સમસ્યા હતી. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વૈજ્ઞાનિક પદ્ધતિ એમ કીધું ને કે એ લેજિસ્લેટિવ કાઉન્સિલના વાઇસરોય જે છે એની અંદર એક શ્રમ મંત્રી તરીકે હતા મિત્રો. એટલે આવા બધા સમયના એમના જે વિચારો છે ત્યારથી આપણે જો આગળ વધીએ તો બાબા સાહેબે દામોદર વેલી જેવા પ્રોજેક્ટો યોજનાઓનો યોગદાન આપ્યું. દામોદર નદી વિસ્તારમાં વારંવાર પૂર આવતો આપણે સૌ જાણીએ છીએ. એનાથી આગળ વધીને કરીએ તો તેના અંદર એમને પાણી ફક્ત એમને સંગ્રહ કરવો નહીં, પાણીમાંથી વીજળી ઉત્પન્ન થાય એ પણ એમના ખૂબ ગહનતાનો એમનો વ્યક્તિગત એક વિચાર હતો. આ બધા જ વિચારોને આધારે જે આપણે અત્યારે ડેમો જોઈ રહ્યા છીએ એ બાબા સાહેબ આંબેડકરે આ દેશ આઝાદ તો થયો ને મિત્રો, આ દેશ એ પહેલા એમના અંદર આ વિચારોના બીજ એને વાવ્યા હતા. આ બીજને એને સિંચન કર્યું હતું, બીજ ભાવીને એની ઉપર એને સિંચન કર્યું હતું. આવા બધા જ બાબા સાહેબના એક બાબતોની આપણે વિચાર કરીએ. તેઓ માનતા હતા કે પાણી એક રાષ્ટ્રીય સંપત્તિ છે અને તેનો યોગ્ય ઉપયોગ દેશના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. તેમણે સૂચવ્યું કે પાણીનું સંચાલન માટે કેન્દ્રીય સ્તરે નીતિ બનાવવી જોઈએ અને જેથી રાજ્યો વચ્ચેનો વિવાદો ઘટાડવામાં મદદરૂપ થાય. એટલે આવી અનેક બાબતોનો આપણે જો વિચાર કરશું તો આપણને આજના સમયમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આર્કિટેક્ટના જે આપણે એના વિષય ઉપર ચાલીએ છીએ, આજના સમયમાં ભારતમાં જે વિશાળ સિંચાઈ યોજનાઓ જોવા મળે તેના પાયામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. એનાથી આપણે સૌ જોઈ શકીએ તેમણે વરસાદી પાણીનું સંગ્રહ કર્યું અને તેને નીચેના પાણી એટલે ગ્રાઉન્ડ વોટરના સંરક્ષણ અંગે પણ મહત્વપૂર્ણ એ સમયમાં વિચારો મિત્રો રજૂ કર્યા હતા. આપણે અત્યારે જ્યારે જોઈએ છીએ કાગળ ઉપર આજે, પણ એ એમના વિચારો 1942 થી 1946 ની વચ્ચે હતા. બાબા સાહેબ એક મહત્વપૂર્ણ અભિગમ એ હતો કે પાણીનો પ્રશ્ન એક ટેકનિકલ, નીતિગત અને દ્રષ્ટિકોણથી જોવો જોઈએ. તેમને ઇજનેરો, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ વચ્ચે સંકલન આજે જે જોવા નથી મળતું, આ સંકલનનો એમણે વિષય ત્યારે આપણને કોઓર્ડિનેશનનો ભાર મૂક્યો હતો. આવી નીતિ બનાવનારા આપણા મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. હું માનું છું ત્યાં સુધી જે જળક્રાંતિના આર્કિટેક્ટ ડોક્ટર બાબા સાહેબને આપણે એટલે કહીએ કે એમણે શિક્ષણ અને શિક્ષણ થકી આ રાષ્ટ્રનો વિકાસ માટેનું બીજ જો કોઈ વાવ્યું હોય તો એમાં સર્વપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. આપણે સૌ એમને આજના સમયે શ્રદ્ધાંજલિ આપીએ. મિત્રો, આજ આપણે બાબા સાહેબને, તમે ઘણા લોકો વિચારતા છે કે આપણે બધા, તમે બધા બેઠેલા લોકો તમારે સાંભળવું શું હોય કે ડોક્ટર બાબા સાહેબનો જન્મ આ ધર્મમાં ગયા, આ ધર્મની એને અવહેલના કરી, એટલે એ તો એક ચાકુ ચપટી છે. આ બાબા સાહેબે આ દેશને ફાઉન્ડેશન, આ દેશ ઉભો છે ને, આ દેશ જે આર્થિક સત્તા છે કે આર્થિક સત્તાની મહાસત્તા ઉપર જવા થયો છે એના મૂળમાં કોઈ હોય તો એ આપણો છે, આપણે એના વારસદારો છીએ. મિત્રો, આપણી શક્તિ એટલી અનેક ગણી વિશેષ પડેલી છે. હું માનું
જઈએ. સાથીઓ, એક મિનિટ નાનુભાઈ, મારી મિત્રો તમારી પાસે અપેક્ષા ક્લિયર કટ એટલી છે. સાંભળો મિત્રો, મને તમારામાંથી જોઈએ છે. અમે તો અહીંથી બોલશું, હું બોલશે, સાહેબ બોલશે, દેસાઈ સાહેબ બોલશે, મનોહરભાઈ બોલશે, નાનુભાઈ બોલશે. પણ મિત્રો આપણે આ શું કામ, મને સાહેબને અમે જ્યારે તૈયારી કરતા હતા ને ત્યારે 7 ટોપિક નક્કી કર્યા. અમે અહીંયા આજે સાહેબે એવો વિષય મૂક્યો કે ફલાણા કમિશનર સાહેબને બોલાવીને ફલાણા અમે બધું નક્કી કર્યું. પણ મેં સાહેબને વિનંતી કરી કે સાહેબ, નાનુભાઈ બધા અમે લોકો બેઠા હતા ત્યારે મેં વિનંતી કરી કે ભાઈ આપણે તો બોલશું, આપણે કુલાર લઈશું, આપણે આવશે કુલાર પહેરાવશું, એ લોકોનો ટાઈમ હશે જે 10 મિનિટમાં બોલીને જતા રહેશે, એટલે આપણા ભાઈઓ શું અપેક્ષા રાખે. મેં કીધું એટલે મેં કીધું મિત્રો આપણે એ લોકોને કંઈક વિષય આપીએ, એ લોકો કંઈક મંથન કરતા થાય, એ લોકો કંઈક વાંચે. મિત્રો હું તમને બહુ સત્યતા સાથે હું વાત મારી કરું કે 1912 સુધી, 1911 સુધી અને 2011 સુધી મને ડોક્ટર બાબા સાહેબની 14મી એપ્રિલ જ યાદ હતી, 6મી ડિસેમ્બર જ યાદ હતી. એટલે મૂળ પણ તમારા જેવા મિત્રોના ઘસામણમાં આવ્યા અને પછી આ તમારી સામે હું બોલું છું મિત્રો. એટલે આપણે સૌ આપણને જે કંઈ મળ્યું છે ને એ ડોક્ટર બાબા સાહેબની વિચારધારાને આધારે મળ્યું છે. એટલે આપ સૌ આ વિષયો અમારો જે આપવાનો હેતુ હતો એ મૂળ આ હતો. આજે તમે એમ ઘણા બધા લોકો કહેતા હશે કે આ લોકોએ આવા વિષયો લાવીને અમે મિત્રો અપેક્ષા જે રાખીએ છીએ કે તમે લોકો બોલો, અમે સાંભળીએ, અમને તમને સાંભળવાની અમારે વધારે ઈચ્છા છે મિત્રો. આજે નહીં તો ભાઈ મનોહરભાઈએ પણ એક વિષય મૂક્યો છે, એ પણ આપણે એડ કરશું ને છેલ્લે આપણે એ પણ વિષયને લઈશું. હવે બાબા સાહેબના ચતુર્ભુજ વિકાસ યોજના પાણી, વીજળી, કૃષિ અને ઉદ્યોગના સંકલિત વિકાસનું વિઝન. આજે આપણે ચતુર્ભુજ યોજના જોવા જોઈએ છે મિત્રો. તમારી નીતિ આયોગ છે ને, નીતિ આયોગમાં પહેલી એની જે વ્યાખ્યા છે ને એ ડોક્ટર બાબા સાહેબને આધારે લખેલી એ વ્યાખ્યા તમે નીતિ આયોગનું જ્યારે પોર્ટલ ખોલશો તો તમને જોવા મળશે મિત્રો. પંચવર્ષની યોજના છે એ બધી યોજના, પણ ચતુર્ભુજ યોજના જે આપણે અત્યારે બધા એક્સપ્રેસ હાઈવે થી માંડીને જોઈ શકીએ, એટલે ડોક્ટર બાબા સાહેબના 4 મુખ્ય સ્તંભો આધારિત હતા. પાણી, આપણે એની વાત કરી, પાણીને આધારે વીજળી પેદા થાય એ આપણે વાત કરી, એના આધારે કૃષિ છે એ વાત કરી, અને ચતુર્ભુજ એટલે ઉદ્યોગ. કારણ કે તમે રસ્તા હશે તો તમે શું કરી શકશો? વિકાસ કરી શકશો. એટલે મિત્રો આ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે મૂકેલી ચતુર્ભુજ યોજના થી જોડાઈને ઉદ્યોગનો વિકાસ થાય. બાબા સાહેબનો મૂળ વિચાર એ હતો કે ભારત જેવા દેશમાં વિકાસને ટુકડાઓમાં નહીં પરંતુ એક સંકલિત પ્રણાલી તરીકે જોવો જોઈએ. તેઓ માનતા હતા કે જો પાણીની વ્યવસ્થા મજબૂત નહીં હોય તો કૃષિ નબળી પડશે, કૃષિ નબળી પડશે તો ઉદ્યોગ માટે કાચો માલ અને બજાર બંને અસરગ્રસ્ત થશે, અને જો વીજળી પૂરતી ઉપલબ્ધ નહીં હોય તો ઉદ્યોગ અને કૃષિ બંને પ્રગતિ કરી શકશે નહીં. આથી આ ચારેય ક્ષેત્રોને એક સાથે વિકસાવવા માટે એક સંકલિત યોજના જરૂરી છે. એટલે ડોક્ટર બાબા સાહેબ કહેતા હતા પાણી બાબા સાહેબના ચતુર્ભુજ વિકાસ મોડલનો પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ સ્તંભ છે મિત્રો. એટલે આપણે ઘણી વખત વિચાર કરતા હોઈએ તો એ બાબા સાહેબના ચતુર્ભુજ યોજના પાછળ પણ ઉદ્યોગો, આ દેશનો વિકાસ થાય એ એમનો મહત્વપૂર્ણ એના અંદર પડેલું વિઝન હતું. આપણે કહેવાની કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે આપણે વેલ્થ મેનેજમેન્ટની વાત કરી, ઇન્ડસ્ટ્રીની વાત કરી, તો જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોલંબિયા યુનિવર્સિટીમાં જ્યારે ભણવા ગયા, લંડન ઓફ ઇકોનોમિક્સમાં ગયા
અને ત્યાં જે વેસ્ટર્નમાં એમણે જે આ ડેમની જે પરિયોજના જોઈ, પાણીથી જે વેલ્થ મેનેજમેન્ટનો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમણે જોયું. અને ત્યાર પછી તમે જાણો છો કે આજે બોમ્બેની અંદર કર્જતની અંદર જે ટાટાનું પહેલું ઇલેક્ટ્રિક એક એ જેને કહેવાય કે ઇલેક્ટ્રિક બિઝનેસ સેન્ટર કહેવાય કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આપણી ગવર્મેન્ટ એ ટાઈમે એને બેક કરી શકતી નહીં હતી. અને ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ગવર્મેન્ટને કીધું કે આ પ્રોજેક્ટ તમે પીપીપી હેઠળ લાવો, એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં. અને ત્યારે ટાટાને એમણે આપ્યું. અને ટાટા જ્યારે આખા બોમ્બેની અંદર એમને વીજળી સપ્લાય કરી, એટલે ટાટા ભલે આજે ઉપર હોય પણ એની ઉપર બી ડૉક્ટર બાબા સાહેબનો હાથ છે સાથીઓ. એટલે આ જે એ છે તો એ દામોદર યોજના છે કે આજે મોદી બનારસની અંદર જે કોર્ટમાં બેહાડીને રસ્તો કાપે છે, એ યોજના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તે ટાઈમે જે વીજળી છે, ઇન્ડસ્ટ્રી છે અને વેલ્થ મેનેજમેન્ટનો જે આપણે ગવર્મેન્ટને જે કંઈ ગાઈડલાઈન આપી તો એના કરતા હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે સાથીઓ. અને અત્યારે આરજે પટેલ સાહેબ એક બીજા એ રીતના છે કે અમને થોડા વખતથી સાહેબ રિટાયર થયા પછી અમને સૂત્ર આપેલું કે ગામનું પાણી ગામમાં અને ગામની માટી ગામમાં. એટલે એ રીતે ભાઈ એક પરિયોજના એમણે પણ ચાલુ કરી છે અને એનો અત્યારે આપણે એમના વિસ્તારની અંદર એ દેખાય છે સાથીઓ. ધન્યવાદ. આપણે ચતુર્ભુજ યોજનાના આપો બ્રધર. हेलो, जैसे सर ने बताया वैसे औद्योगिक विकास में जैसे इंडस्ट्री में उन्होंने उस समय एक लेबर यूनियन की रचना की थी कि उन्होंने बोला था कि लेबर यूनियन होना चाहिए ताकि लेबर और जो मैनेजमेंट होगा उसके बीच में एक डिस्कशन होगा और एक फ्रेंडली एनवायरनमेंट क्रिएट होगा जो दोनों के हित में होगा, एम्प्लॉय के भी हित में होगा और मैनेजमेंट के भी हित में होगा. अदरवाइज हमने देखा था पहले क्या होता था कि लेबर का शोषण ज़्यादा किया था. इवन आप फ्रेंच रिवॉल्यूशन में भी देखोगे, कार्ल मार्क्स जो रशिया के एक बहुत ही विख्यात राइटर बन गए, अगर उनकी भी आप बुक पढ़ोगे तो आप देखोगे यूरोप में लोगों को इतना प्रताड़ित किया जाता था, लेबरों को रहने की सुविधा नहीं होती थी. जैसे आप इंडस्ट्री में देखते थे तो लेडीज़ के लिए उन्होंने बोला था कि अलग शौचालय होना चाहिए, ताकि वो क्या होगी कि उनका जो एक लेडीज़ फीमेल जो होती है बराबर वो जनरल जगह पे नहीं जा सकती है. तो उन्होंने वहाँ तक दिया और साथ ही छोटे छोटे ट्रेड यूनियन बनाए. ट्रेड यूनियन का क्या होता है काम कि जैसे कि अगर बड़े बड़े यूनियन होंगे, बड़े बड़े इंडस्ट्रीज होंगी तो छोटी छोटी इंडस्ट्रीज वाले सर्वाइव नहीं कर पाएंगे. इसलिए तब उन्होंने एक कल्पना की कि एक ट्रेड यूनियन होना चाहिए. अगर हम देखते थे छोटी छोटी मंडली बनाई, जो आज हम देखते हैं कि हर गाँव में एक मंडली होती है, जो मंडली एक सारे जो फार्मर्स का जो कल्टीवेशन होती है वो जमा करती है और जो मार्केट में अच्छे भाव में बेचती है. अगर आप ऊंझा में जाओगे तो वहाँ बहुत बड़ी मंडी है जो जीरा का व्यापार करती है. अगर आप देखोगे उसकी कल्पना भी बाबा साहब की थी कि वहाँ पे ऐसे ट्रेड यूनियन बनने चाहिए, छोटे छोटे ट्रेड यूनियन. जय हिंद. મિત્રો કહી દે આ કોઈ પ્લેટફોર્મ કોઈ પણ પહેલા માટે નથી. બહુ ક્લિયર કહી દઉં. આપણે શું કરી શકીએ એના માટે છે તમારે દેવી દેવતા તમારા ઘરે મીટિંગ કરજો, જે કરવું એ કરજો, અહીંયા નહીં. આ બહુ ક્લિયર છે આપણે ભાઈ. જય હિન્દ. ડોક્ટર આંબેડકર સાહેબે ભારતીય આપણે જે માનીએ છીએ કે રવૈયા જ હતા એનાથી ઉપર એક મહાન અર્થશાસ્ત્રી અને જલ સંપત્તિ તથા ઉર્જા ક્ષેત્રના એક યુગ દ્રષ્ટા પણ હતા. તેમણે પાણી, વીજળી, કૃષિ અને ઉદ્યોગ ના સંકલિત વિકાસ માટે જે વિઝન રજૂ કર્યું તે આજે પણ ભારત દેશ માટે એક માર્ગદર્શક છે. ચતુર્ભુજ વિકાસનું સંકલિત વિઝન આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું માનવું હતું કે કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ તેના કુદરતી સંસાધનોના વૈજ્ઞાનિક અને
આયોજનબદ્ધ ઉપયોગ ઉપર જ નિર્ભર છે. પાણી એટલે કે જળ સંપત્તિ, તેમણે નદીઓના પાણીને એક રાષ્ટ્રીય સંપત્તિ ગણાવી હતી. પૂર નિયંત્રણ તથા સિંચાઈ માટે બહુહેતુક નદી ખીણ યોજનાઓની પણ તેમણે હિમાયત કરી હતી. તેમના પ્રયાસોથી સેન્ટ્રલ વોટરવેઝ ઇરિગેશન એન્ડ નેવિગેશન કમિશન, જે હાલનું સેન્ટ્રલ વોટર કમિશનની સ્થાપના થઈ હતી. દોસ્તો, બહુ મોટી વાત છે આ. વીજળી એટલે કે ઉર્જા. આંબેડકર સાહેબે જ કલ્પના કરી હતી કે સસ્તી અને વિપુલ માત્રામાં જો વીજળી એ ઔદ્યોગિકીકરણ માટેની એક અનિવાર્ય શરત છે. તેમણે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર એટલે કે જળ વિદ્યુત ઉપર ખૂબ ભાર મૂક્યો હતો. કેન્દ્રીય ગ્રીડ સિસ્ટમનો પાયો પણ એમના દ્વારા જ નાખવામાં આવ્યો હતો. કૃષિ, તેઓ માનતા હતા કે ખેતી પરથી વસ્તીનું ભારણ ઓછું કરવા માટે ખેતીનું આધુનિકીકરણ અને સામૂહિક ખેતી જરૂરી છે. સિંચાઈની સુવિધા દ્વારા ખેડૂતોને વર્ષમાં 2 કે વધારે પાક લેવા સક્ષમ બનાવવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. ઉદ્યોગોના વિકાસ વગર બેરોજગારી દૂર કરવી અશક્ય છે તેમ તેમનું માનવું હતું. તેમણે કૃષિ આધારિત ઉદ્યોગો અને ગ્રામીણ વિસ્તારોના ઔદ્યોગિકીકરણ પર ભાર મૂક્યો હતો, જેથી કૃષિ ક્ષેત્રનું વધારાનું શ્રમબળ ઉદ્યોગોમાં સમાઈ શકે. તેમનું મુખ્ય પ્રધાન અને સીમાચિહ્નો રૂપ ડોક્ટર બાબા સાહેબે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં શ્રમ અને લોક કલ્યાણ મંત્રી 1942 થી 46 તરીકે સેવા આપતી વખતે ઘણી ઐતિહાસિક યોજનાઓનો પાયો નાખ્યો હતો. દામોદર વેલી પ્રોજેક્ટ, ભારતમાં નદી ખીણ સત્તા મંડળ નો પ્રથમ ખ્યાલ તેમણે આપ્યો. હીરાકુંડ અને સોન નદી યોજના, મહાનદી અને સોન નદી પર ડેમ બનાવીને પૂર નિયંત્રણ, સિંચાઈ અને વીજ ઉત્પાદનનું સંકલન કરવાનું વિઝન પણ તેમનું જ હતું. ભાખરા નાંગલ ડેમ, સતલજ નદી પર આ વિશાળ ડેમના નિર્માણનો નિર્ણય પણ તેમના કાર્યકાળ દરમિયાન જ લેવાયો હતો. ઇલેક્ટ્રિસિટી સપ્લાય એક્ટ 1948, ભારતમાં ઉર્જા ક્ષેત્રના વ્યવસ્થિત વિકાસ માટે આ કાયદાની બ્લુપ્રિન્ટ પણ તેમણે તૈયાર કરી આપી હતી. દોસ્તો, બહુ મોટી વાત છે, તાળી પાડી શકો છો. ધન્યવાદ. આ ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબ એક સાચા અર્થમાં એવા યુગ દ્રષ્ટા હતા જેમણે આધુનિક ભારતની પાયાની જરૂરિયાતો, પાણી, વીજળી અને તેના દ્વારા કૃષિ ઉદ્યોગના સમન્વયનું સચોટ ચિત્ર દેશ સમક્ષ રજૂ કર્યું. તેમના પ્રદાનની યાદમાં ભારત સરકાર દર વર્ષે 14મી એપ્રિલ તેમની જન્મ જયંતિને વોટર ડે કે જળ દિવસ તરીકે ઉજવે છે. જળ દિવસ તરીકે પણ ઉજવે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હવે મિત્રો, બીજા કોઈને આ બાબતમાં વિશેષ બાબા સાહેબને આપણે શું કામ તેમનું વિઝન ક્લિયર હતું કે વિકાસ એ માત્ર આર્થિક દ્રષ્ટિકોણથી નહીં પરંતુ સામાજિક ન્યાય સાથે પણ જોડ્યો હતો. એને તેઓ માનતા હતા કે વિકાસનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચવો જોઈએ. આથી તેમણે એવી નીતિઓની જરૂરિયાત દર્શાવી જે ગરીબ પછાત વર્ગો પણ વિકાસના પ્રવાહમાં જોડે. ચતુર્ભુજ વિકાસ મોડલમાં પણ આ સમાનતાનો વિચાર સ્પષ્ટ જોવા મળે છે. મિત્રો, આ વિચાર બાદમાં ભારતની આપણે જોઈએ તો પંચવર્ષીય યોજનાઓ, 5 યર પ્લાન પણ આપણને સૌને જે કંઈ આપ્યા છે એ બાબા સાહેબના આધારે આપ્યા છે. એમણે કીધું, અત્યારે જે વાત કરી કે ડ્રેન, હાઇડ્રો પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ, સિંચાઈ નેટવર્ક, એવા અનેક કૃષિ સુધારણા, ઉદ્યોગીકરણ, આ બધી બાબતોમાં તમે જ્યાં જશો ત્યાં હું તો એમ કહું ને કે કણ કણમાં
આપણો બાબા સાહેબ છે ને એ જ્યાં જોવો ને ત્યાં તમને જોવા મળશે. જ્યાં જોવો ત્યાં તમે ગમે પુસ્તક પકડો, ગમે નીતિ પકડો, ગમે વિકાસ પકડો, ગમે શાસ્ત્ર પકડો, ગમે એ વસ્તુ પકડશો તો તમને કણ અને ક્યાં જોવા મળશે? બધી જગ્યાએ. એટલે તો ડોક્ટર બાબા સાહેબને આપણે કહીએ ચતુર્ભુજ વિકાસ યોજના માત્ર એક સિદ્ધાંત નથી, પરંતુ ભારતના સર્વાંગી વિકાસ માટે એક વ્યવહારુ માર્ગદર્શિકા છે. તેમણે પાણી, વીજળી, કૃષિ અને ઉદ્યોગને એકબીજા સાથે જોડીને વિકાસનો એક મજબૂત અને ટિકાઉ મોડેલ રજૂ કર્યું. તેમના દૂરંદેશી વિચારો આજે પણ આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે અને ભવિષ્ય માટે માર્ગદર્શક આપણને સૌને આપતા રહેશે. આવા ડોક્ટર બાબા સાહેબના આપ સૌ ફોલોવર છો, એને અહીંયા બેઠેલા છીએ, આપણે એને નતમસ્તક વંદન કરીએ મિત્રો. જય ભીમ.